ચંડોળા તળાવ ડિમોલેશનને લઈ અને શરૂ થઈ છે હવે રાજનીતિ। એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીના રાજ્ય સરકાર પર પ્રહાર। બાંગ્લાદેશીઓ હોવાનું કહી ગરીબોના ઝૂંપડા છીનવી લીધાનો ઓવૈસીનો આરોપ છે। 8,000 ઝૂંપડા તોડી પડાયા, હવે ગરીબો ક્યાં જશે તેવા ઓવૈસીએ સવાલ કર્યા છે। ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર રાજ્ય સરકારની નિષ્ફળતા હોવાનું પણ ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અને રાજ્ય સરકારને કર્યો છે સવાલ। તો ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણ પર રાજ્ય સરકારની નિષ્ફળતા હોવાની ઓવૈસીએ કરી છે વાત। ચંડોળા તળાવ ડિમોલેશનને લઈ અને હવે રાજનીતિ શરૂ થઈ છે। એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી કે જેમણે સરકારને આ અંગે સવાલ કર્યા છે। એઆઈએમઆઈએમના સુપ્રીમો છે અસદુદ્દીન ઓવૈસી બાંગ્લાદેશીઓ હોવાનું કહી અને ગરીબોના ઝૂંપડા છીનવી લીધાનો પણ ઓવૈસીએ આરોપ લગાવ્યો છે। ચંડોળા તળાવ ડિમોલેશનને લઈ અને શરૂ થઈ છે હવે રાજનીતિ। એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીના રાજ્ય સરકાર પર પ્રહાર। બાંગ્લાદેશીઓ હોવાનું કહી ગરીબોના ઝૂંપડા છીનવી લીધાનો ઓવૈસીનો આરોપ છે। 8,000 ઝૂંપડા તોડી પડાયા, હવે ગરીબો ક્યાં જશે તેવા ઓવૈસીએ સવાલ કર્યા છે।